examination of life on every step. Is the right training that will give a true meaning of life. All examinations, all difficulties, troubles, failures will definitely teach. That will give you new dimension always. And we must not afraid of the exams or failures or difficulties. Because to attain the exam or to face failure is an art, I must say. Now we must welcome examination, failures and troubles. We have all capacities we have all possibilities, probabilities to prove ourselves. We are not handicapped that we cannot handle the odd situation. What I believe, you must examine your life day to day. Non-examined life is a crime, I think so. જિંદગી અને પરીક્ષા નહીં, એ તો કેવી રીતે ચાલે? માની લો કે કુદરત પરીક્ષા નથી લેતી, સંજોગો કે સ્થિતિ, હા, તો તમે તમારી રોજ પરીક્ષા લો. રોજ તમે તમારા ટાર્ગેટ, રોજ તમારા મિશન તમે ચેક કરો અને એ દિશામાં તમે કામ કરો છો કે નહીં? કેવું કરો છો, કેટલું કરો છો, એ તપાસ્યા કરો ને. તપાસીશું નહીં તો જિંદગી કદાચ ન ધાર્યા હોય એવા રસ્તા પર જતી રહી તો? ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ તો કરીશું શું પાછી? કેવી રીતે જિંદગીને પાટે ચડાઈશું? અરે મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, એમાંથી બહાર આવતા શીખવું, એ તો કયા છે ને? એ જિંદગીની કયા એ છે કે તમે કેવી રીતે ન ગમતું, અણગમતું વ્યક્તિઓ અને વસ્તુઓ ની સામે થઈને કેવી રીતે પસાર થઈ જાઓ છો, એ આવડત છે ને. જો બધું સીધે સીધું ક્યારેય કોઈનું ઉતર્યું નથી. એ રામ હોય કે કૃષ્ણ, ઉતર્યું તું? જીસસ કે મોહમ્મદ, ઉતર્યું છે? નથી ઉતરતું. બધાએ ડગલે ને પગલે પરીક્ષાઓ આપવી જ પડે. અને પરીક્ષા આપો એટલે કોણ ખાતરી આપે કે સફળ થશો? નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવનાઓ રહે છે. એમાંથી બહાર આવે એ શ્રેષ્ઠતા એટલા માટે કહેવાય કે આપણે
બધી જ શક્તિ આપી છે. આપણે અપંગ તો છીએ નહીં. વી આર નોટ ડિસેબલ. અને અપંગોએ તો રેકોર્ડ કર્યા છે. પેરાલિમ્પિક અપંગની ઓલિમ્પિક ચાલે છે. અને અહીં અમેરિકામાં સ્ટીફન હોપકિન્સ, જે આખી જિંદગી વ્હીલચેરમાં જીવ્યો, ત્યાં જ સંડાસ, ત્યાં જ બાથરૂમ, એ જ એની ઓફિસ, કોમ્પ્યુટર બધું લઈને ત્યાં જ ખાવાનું. અને આઇન્સ્ટાઈન અને ન્યૂટન પછીનું સુપર બ્રેઇન આ પૃથ્વી પર એણે પેદા કર્યું. અપંગ પણ ડર્યો નહીં. તો આપણે તો અપંગ છીએ નહીં. યસ, એટલે કીધું છે કે જો આપણે કહીએ મારી પરીક્ષા જ ન થાય, ઇટ્સ અ ક્રાઇમ, એ ગુનો છે. પરીક્ષાઓ લો, સામે ઉભો છું, હું ચોક્કસ પરીક્ષામાંથી પસાર થઈને બહાર આવીશ જ.